હવે જે સૂત્ર છે એની ચર્ચા કરવાની છે એ પહેલાં જુઓ. ax1, y1 અને bx2, y2 માટે રેખા AB છે એનું કાર્ટેજીય સમીકરણ છે. એ નિશ્ચયક દ્વારા કઈ રીતે મળે? તો રેખા AB જ્યાં ત્રિયાર નિશ્ચયક xy1 x1 y1 1 x2 y2 1 ઇક્વલ ટુ 0. આજે છે બે ભિન્ન બિંદુ ax1, y1 અને bx2, y2 માટે રેખા ABનું કાર્ટેજીય સમીકરણ ત્રિહાર નિશ્ચયક xy1 x1 y1 1 x2 y2 1 બરાબર 0. બીજું જે છે એ તમે જુઓ. ax1, y1 bx2, y2 અને c x3, y3 માટે ત્રણ શિરોબિંદુવાળા ત્રિકોણ ABC A, B અને C શિરોબિંદુવાળા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર વનાક માનાંકમાં D, જ્યાં D છે એ ત્રિયાર નિશ્ચયક x1 y1 1 x2 y2 1 x3 y3 1 આ ત્રણ શિરોબિંદુથી બનતો ત્રિયાર નિશ્ચયક x1 y1 1 x2 y2 1 x3 y3 1 અને જો D બરાબર 0 થશે તો એનું અર્થઘટન જો D બરાબર 0 તો A, B અને C સમરેખ થશે. તો ત્રણ શિરોબિંદુ છે એ સમરેખ થશે. અસમરેખ હશે તો ત્રિકોણ બનશે અને ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર વનાક માનાંકમાં D આ સૂત્રની મદદથી મળશે. ક્ષેત્રફળ હંમેશા ધન હોય એટલે નિશ્ચયક છે એનો માનાંક લીધેલો છે. કોઈ કિસ્સામાં નિશ્ચયકની કિંમત ઋણ હોય તો ક્ષેત્રફળ હંમેશા ધન હોય. તો ડેલ્ટા બરાબર વનાક માનાંકમાં D. તો આ ત્રણ મહત્વના સૂત્રો. પહેલું સૂત્ર બે ભિન્ન બિંદુ ax1, y1 અને bx2, y2 માંથી પસાર થતી રેખા ABનું કાર્ટેજીય સમીકરણ ત્રિયાર નિશ્ચયક xy1 x1 y1 1 x2 y2 1 બરાબર 0. 3 અસમરેખ શિરોબિંદુ માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર વનાક માનાંકમાં D અને જ્યાં D છે એ ત્રિયાર નિશ્ચયક x1 y1 1 x2 y2 1 x3 y3 1 અને ત્રીજું જો D બરાબર 0 તો આપણે અર્થઘટન કરશું ત્રણેય શિરોબિંદુ છે એ શું છે? સમરેખ છે. તો આની ઉપર આધારિત છે એ પહેલો એક્ઝામ્પલ છે એ જોઈએ. એક્ઝામ્પલ પહેલો, નીચે આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ મેળવો. પહેલો છે 1, 0 6, 0 અને 4, 3. તો આના ઉકેલની ચર્ચા કરીએ. સોલ્યુશન. તો
તો ત્રણેય શિરોબિંદુ છે એને પહેલાં નામ આપી દઈએ. ધારો કે A1,0, B6,0 અને C4,3. તો ત્રિકોણ ABC સાથે સંકળાયેલ નિશ્ચયક D ઇક્વલ ટુ, તો મૂળ જે છે એ શું છે, x1 y1 1, x2 y2 1, x3 y3 1, આ ત્રિયાર નિશ્ચયક. હવે આપણે x1 y1 એના શિરોબિંદુના યામ x1 y1, બીના x2 y2 અને સીના x3 y3. તો 1 0 1, એના યામ આપણે x1 y1, બીના યામ x2 y2, 6 0 1, 4 3 અને 1. તો હવે જો અહીંયા બીજા સ્તંભમાં બે ઘટક શૂન્ય છે એટલે આપણે વિસ્તરણ છે બીજા સ્તંભથી કરીએ તો સરળ. વિસ્તરણ માટે નિયમ આપણે આપેલો છે પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. તો -3, આ ઋણ નિશાની લાગુ પડશે, -3 ગુણ્યા એને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ, બાકીના ઘટકથી બનતો દ્વિહાર નિશ્ચયક. તમને મન થાય તો તમે સાદું વિસ્તરણ છે એ કરી શકો છો. એટલે આપણે 1 1 6 1. હવે આનું સાદરૂપ જુઓ, -3 × 1 - 6. એટલે ઓછે ઓછા શું થશે, વત્તા, એટલે 5 તેરી 15. અને તેથી ક્ષેત્રફળ છે એ તમે જોઈ શકો છો. ડેલ્ટા બરાબર 1/D, તો 15/2 આટલા ચોરસ એકમ આપણને ક્ષેત્રફળ છે એ મળશે. તો આ જ રીતે તમે જાતે 2,7 1,1 અને 10,8 શિરોબિંદુ 2,7 1,1 અને 10,8 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ મેળવી શકો. અને એનું ક્ષેત્રફળ છે 2,7 1,1 10,8 માટે તમને આન્સર છે 47/2 આટલા ચોરસ એકમ મળશે. અને એ જ રીતે બીજો એક દાખલો પણ તમે જાતે કરી શકશો, જેમાં -2, -3 3,2 અને -1, -8 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. ક્ષેત્રફળ તમે જાતે મેળવી શકો. અને એ ક્ષેત્રફળ છે -2, -3 3,2 અને -1, -8 માટે ક્ષેત્રફળ છે એ તમે જોશો તો 15/2 આટલા ચોરસ એકમ તમને મળશે. અને સૂત્ર છે એ દરેકમાં સમાન છે. ત્રણેય શિરોબિંદુને નામ આપી દો, x1, y1, બીના યામ x2, y2, સીના યામ x3, y3. ત્રિકોણ ABC સાથે સંકળાયેલ નિશ્ચયક D શોધી કાઢો. ત્રિહાર નિશ્ચયક x1 y1 1, એના યામ x1 y1, x2 y2 1, બીના યામ x2 y2, સીના યામ x3 y1 અને Dની કિંમત શોધી. અને જો D શૂન્ય આવશે તો ABC સમરેખ થશે.
હવે અન્યથા ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ડી સૂત્રથી આપણને ક્ષેત્રફળ મળી જશે. બીજો એક એક્ઝામ્પલ છે એ જોઈએ. રકમ છે એ તમે જુઓ. તો સાબિત કરો કે a કોમા b પ્લસ c b કોમા c પ્લસ a અને c કોમા a પ્લસ b સમરેખ છે. સાબિત કરો કે આ 3 શિરોબિંદુ છે એ સમરેખ છે. તો આપણે ત્રિકોણ એબીસી સાથે સંકળાયેલ નિશ્ચય ડીની કિંમત આપણે ગોતી કાઢીએ. તો અહીં ત્રિકોણ એબીસી સાથે સંકળાયેલ નિશ્ચાયક ડી છે એ ત્રિયાર નિશ્ચાયક ડી x1 y1 1 x2 y2 1 x3 y3 1. તો x1 y1 એના યામ a કોમા b પ્લસ c એટલે a b પ્લસ c 1 b c પ્લસ a 1 c a પ્લસ b 1. તો આપણે આના યામ x1 y1 બીના યામ x2 y2 cના યામ x3 y3 અને ત્રિયાર નિશ્ચયક ડીની આપણે કિંમત. હવે આ જો શૂન્ય થશે ડીની કિંમત તો 3 શિરોબિંદુ છે એ શું થશે? સમરેખ. તો હવે સહેલાઈથી ખ્યાલ આવશે. આપણે વિસ્તરણથી પણ શૂન્ય બતાવી શકીએ અથવા ગુણધર્મથી આને આમાં એક વડે ગુણી અને ઉમેરી દઈએ એટલે c2 પ્લસ c1 કરીએ તો a b c પ્રથમ સ્તંભના પ્રત્યેક ઘટકને એક વડે ગુણી મળતી સંખ્યાને બીજા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ એટલે a પ્લસ b પ્લસ c 1 1 1. હવે આપણે તમે જોઈ શકો છો બીજા સ્તંભમાંથી આપણે a પ્લસ b પ્લસ c સામાન્ય લઈએ તો a b c 1 1 1 એટલે અહીંયા કારણ આપીએ c2 1 upon a પ્લસ b પ્લસ c ઓફ c2. બીજા સ્તંભમાંથી a પ્લસ b પ્લસ c સામાન્ય લેતા. તો હવે તમે જોઈ શકો છો બીજા અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક સમાન છે એટલે નિશ્ચયકની કિંમત શું થશે? 0 એટલે a પ્લસ b પ્લસ c ઇન્ટુ 0. અહીં કારણ આપી દઈએ c2 ઇક્વલ ટુ c3. બીજા અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક સમાન એટલે આ નિશ્ચયકની કિંમત 0 થઈ. તો હવે અર્થઘટન કરીએ તો તેથી a b અને c સમરેખ છે. બીજો એક ઉદાહરણ છે જુઓ. k, 0 4, 0 અને 0, 2 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ ચાર એકમ હોય, 4 ચોરસ એકમ હોય તો કેની કિંમત શોધો.
તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં શિરોબિંદુ છે એને આપણે નામ આપી દઈએ. તો ધારો કે એ k,0, બી 4,0 અને સી 0,2. તો ત્રિકોણ ABC સાથે સંકળાયેલ નિશ્ચાયક ડી x1 y1 1 k0 1. જો એક સ્ટેપ આપણે વધારે સમજૂતી માટે લખીએ તો x1 y1 1 x2 y2 1 x3 y3 1. તો આ જે છે k0 1 4 0 1 0 2 1. અને આ જે છે ત્રિયાર નિશ્ચયક k0 1 4 0 1 0 2 1. હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો આપણે બીજા સ્તંભથી વિસ્તરણ કરીએ સરળતા ખાતર, કેમ કે બે ઘટક શૂન્ય છે. વિસ્તરણમાં શું આવશે? નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો -2 ઇન્ટુ દ્વિયાર નિશ્ચયક k1 4 1. તો આનું સાદરૂપ છે એ જોઈ લઈએ. -2 ઇન્ટુ k-4. હજી વિશેષ સાદરૂપ આપીએ તો -2k પ્લસ 8. આ ડીની કિંમત. હવે ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/(d). આ ક્ષેત્રફળ ડેલ્ટા છે એ શું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 4 ચોરસ એકમ, એટલે 4 બરાબર 1/(-2k પ્લસ 8). એટલે -2k પ્લસ 8 4 દુ 8 ક્રોસ ગુણાકાર. હવે માનાંકનો ગુણધર્મ આપણે જાણીએ છીએ, માનાંક દૂર કરીએ એટલે પ્લસ માઇનસ મોડ x ઇક્વલ ટુ એ હોય તો x ઇક્વલ ટુ શું થાય? પ્લસ માઇનસ એ. તો માનાંકના ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ તો આમાંથી બે કિંમત મળશે. તેથી -2k પ્લસ 8 ઇક્વલ ટુ 8, અથવા બીજી શક્યતા છે એ શું થશે? -2k પ્લસ 8 ઇક્વલ ટુ -8. તો આને ઉકેલીએ તો k બરાબર 0. પહેલાંને આપણે ઉકેલીએ 8 8 કેન્સલ થશે, એટલે k ઇક્વલ ટુ 0, અથવા -2k ઇક્વલ ટુ -16 અને k ઇક્વલ ટુ 8. k ઇક્વલ ટુ 8. એ બે આપણને શક્ય જવાબ મળશે. તેથી k ઇક્વલ ટુ 0 અથવા 8 મળે. તો આ જ પ્રકારના અન્ય એક્ઝામ્પલ્સ તમે જાતે કરી શકશો. હવે બીજું છે જુઓ, નિશ્ચયકનો ઉપયોગ કરી ત્રીજો એક્ઝામ્પલ. હવે ચોથો એક્ઝામ્પલ છે. તો નિશ્ચયકની મદદથી (1,2) અને 3,6 ને જોડતી
રેખાનું સમીકરણ મેળવો. તો આનો ઉકેલ છે જુઓ, સોલ્યુશન. તો બે બિંદુ છે ને આપણે નામ આપી દઈએ. ધારો કે A1,2 અને B3,6. તો રેખા AB છે એનું સમીકરણ, કાર્ટેજીય સમીકરણ. રેખા AB જ્યાં ત્રિયાનિશ્ચયક XY1 x1 y1 1 અને x2 y2 1 ઇક્વલ ટુ 0 મુજબ આનો ઉપયોગ કરીએ તો ત્રિયાનિશ્ચયક x y1 એના યામ x1 y1 1 2 1 બીના યામ x2 y2 3 6 1 ઇક્વલ ટુ 0. હવે આનું સાદરૂપ છે જોઈ લો. તેથી x અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા સાદું વિસ્તરણ છે ઓછા y 1 - 3. હવે ત્રિયાનિશ્ચયકનું વિસ્તરણ પ્રથમ પંક્તિથી x ગુણ્યા દ્વિયાનિશ્ચયક જેની કિંમત 2 - 6, બીજો ઘટક ઓછા ઋણ આવશે -y ઇન્ટુ 1 - 3 અને પ્લસ 1 ઇન્ટુ 6 - 6 ઇક્વલ ટુ 0. હવે આનું સાદરૂપ. તેથી -4x પ્લસ 2y. હજી આનું વિશેષ સાદરૂપ જોશું તો 2y ઇક્વલ ટુ 4x. આનું પક્ષાંતર કર્યું એટલે છેલ્લો જવાબ y ઇક્વલ ટુ 2x. તો y ઇક્વલ ટુ 2x છે જે માગેલ રેખાનું સમીકરણ છે. તો જે માગેલ રેખાનું સમીકરણ. તો આ જ રીતે તમે અન્ય કોઈ પણ બે બિંદુ છે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ છે એ મેળવી શકો છો. હવે આપણે મહત્ત્વની વસ્તુ છે પહેલાં વ્યાખ્યા છે એ જોઈએ. ઉપનિશ્ચાયક તો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખશું EI જે છે એ ઘટક દર્શાવવા માટે, EI જે સ્મોલ EI જે છે એ ઘટક દર્શાવવા માટે. હવે EI જે છે એનો ઉપનિશ્ચયક છે એને આપણે MI જે માઇનોર, અંગ્રેજીમાં માઇનોર કે MI જે એટલે ઘટક EI જે છે ઘટક EI જેનો ઉપનિશ્ચાયક અને કેપિટલ EI જે છે સંકેત ત્રણેય છે એ ખાસ ધ્યાન રાખજો. કેપિટલ EI જે છે એ સ્મોલ EI જે છે એનો સઅવયવ. એટલે આ ત્રણ સંકેત છે EI જે છે એ આપણે ઘટક માટે ઉપયોગ કરશું. ઘટક છે એનો ઉપનિશ્ચયક છે એ MI જે માઇનોર અને આ જે છે એ સઅવયવ. હવે ઉપનિશ્ચયક છે એની આપણે વ્યાખ્યા છે આપણે જોઈએ. તો પહેલાં આ સંકેત છે એનાથી ખાસ પરિચિત થઈ જજો એટલે જેથી કોઈ પ્રશ્ન ન થાય. આ જે છે EI છે. હવે ઉપનિશ્ચયક તો નિશ્ચયકનો ઘટક, નિશ્ચયકનો ઘટક EI જે એ આયમી હાર, આ ઘટક કયો છે આયમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો છે. નિશ્ચયકનો ઘટક EI જે છે એ આયમી હાર અને જેમાં સ્તંભમાં
આવેલો છે. આ હાર અને સ્તંભને દૂર કરીએ. આ હાર અને સ્તંભને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા નિશ્ચાયકને ઘટક EIJ નો ઉપનિશ્ચાયક કહેવામાં આવે છે. એટલે ઉપનિશ્ચાયક કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયક એટલે એ ઘટકને સમાવતો સ્તંભ અને પંક્તિ એના ઘટકોને દૂર કરી અને બાકીના ઘટકોને તેની તે જ સ્થિતિમાં રાખી મળતો નિશ્ચાયક EIJ નો ઉપનિશ્ચાયક કહેવાય. અને EIJ ના ઉપનિશ્ચાયક છે તો EIJ ના ઉપનિશ્ચાયકને સંકેતમાં MIJ માઇનોર ઓફ M માઇનોર ઉપનિશ્ચાયકમાં અંગ્રેજીમાં માઇનોર સંકેતમાં MIJ દ્વારા દર્શાવાય. હવે સઅવયવ છે એ તો હવે પહેલાં ઉપનિશ્ચાયકને નિશાની આપવાથી સઅવયવ મળે. તો હવે આપણે સઅવયવો વ્યાખ્યાયિત કરીએ. તો સઅવયવ છે એની વ્યાખ્યા શું? તો EIJ ના ઉપનિશ્ચાયક ઘટક EIJ ના ઉપનિશ્ચાયક MIJ ને કોની વડે ગુણવાનું? -1/i+j વડે ગુણી I છે એવું ઘટક જે પંક્તિમાં હોય પંક્તિની સંખ્યા જે છે એ શું દર્શાવે? ઘટક જે સ્તંભમાં હોય. એટલે ઉપનિશ્ચાયકને તમે -1/i+j વડે ગુણવાથી તો EIJ ના ઉપનિશ્ચાયક MIJ ને -1/i+j વડે ગુણી EIJ નો સઅવયવ એને સંકેતમાં EIJ મેળવાય છે. આ એની આપણે વ્યાખ્યા. એટલે વ્યાખ્યા કયો સમજી ચૂક્યો. EIJ ના ઉપનિશ્ચાયક MIJ ને -1/i+j વડે ગુણી તો EIJ નો સઅવયવ EIJ મળે. તો હવે EIJ છે એની વ્યાખ્યા આ રીતે થઈ. EIJ = -1/i+j × MIJ. હવે એક ઉદાહરણ છે. જો ધારો કે આપણે એક નિશ્ચાયક લઈએ D બરાબર 1 2 3 4 5 6 7 -1 2. તો પહેલાં સમજો A11 એટલે ઘટક થયો પહેલો ઘટક, પણ M11 એટલે શું થશે? A11નો ઉપનિશ્ચાયક. તો A11નો એટલે 1નો ઉપનિશ્ચાયક લખવો હોય તો 1ને સમાવતો સ્તંભ અને પંક્તિના ઘટકોને દૂર કરવાથી મળતો દ્વિહાર નિશ્ચય.
5 6 -1 2, તો 5 દુ 10, ઓછે ઓછા વત્તા, તો આનું સાદરૂપ તમે જોશો 10 -6 એટલે 16. તો A11 છે એ પહેલી આર અને પહેલા સ્તંભમાં રહેલો ઘટક એટલે 1. હવે કઈ રીતે વાંચીએ છીએ A1. M11 એટલે જે ઘટક 1 છે એનો ઉપનિશ્ચાયક અને એની કિંમત M11ની કેટલી થશે 16. તો આ 16. હવે AIJ માંથી A11, તો A11નો સહઅવયવ, તો 1નો સહઅવયવ A11 તરીકે કોણ છે ઘટક 1, એનો સહઅવયવ, તો એના ઉપનિશ્ચયક લેવાનો, એટલે ઉપનિશ્ચયક આપણે લઈએ 16. એને કોનાથી ગુણવાનું I પ્લસ જે. I ઘટક જે પંક્તિમાં હોય, પહેલી પંક્તિમાં જે ઘટક જે સ્તંભમાં હોય, એટલે -1 + 1 × 16 -1ની યુગ્મઘાત એટલે +1. તો અહીંયા તમે જોઈ શકો છો A11 ઘટક 1, M11 તો કે 1નો ઉપનિશ્ચયક 16 અને A11 તો 1નો સહઅવયવ. તો આ કિસ્સામાં A11 છે કેપિટલ A11 અને M11 અને A11 સમાન રહે છે, પણ હંમેશા સમાન હોય જરૂરી નથી, કેમ કે તમારે ઉપનિશ્ચયકને નિશાની આપવાની છે. પહેલાં ઉપનિશ્ચયક મેળવો, ઉપનિશ્ચયકને તમે નિશાની આપશો કોના દ્વારા -1I + જે દ્વારા, ત્યારે શું મળશે જે તે ઘટકનો સહઅવયવ. એટલે જો ત્રિયાર નિશ્ચયક હોય, ત્રિયાર નિશ્ચયક આ માત્ર સમજૂતી માટે છે. ત્રિયાર નિશ્ચયક ધારો કે A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. તો આને નિશાની તમે કોના દ્વારા આપો છો? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. કેમ કે આ -1I + જે, I પંક્તિની સંખ્યા અને જે છે એ સ્તંભની સંખ્યા. તો એ કિસ્સામાં જે અગ્રવિકર્ણના ઘટકો છે તમે અહીંયા જોઈ શકો છો, અને પ્રતિવિકર્ણના ઘટકો છે એમાં નિશાની નથી બદલાતી. એટલે આ ત્રિહાર નિશ્ચયક માટે જે આ ઘટકો છે એના ઉપનિશ્ચયક છે એ જ શું થશે? સહઅવયવ થશે. માત્ર આ 4 ઉપનિશ્ચયકો છે એને નિશાની બદલાશે, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો માઇનસ નિશાની આપણે આપવાની. એટલે ત્રિહાર નિશ્ચયકમાં અગ્રવિકર્ણ અને પ્રતિવિકર્ણ છે એના ઉપનિશ્ચયક છે એ જ સહઅવયવ થાય છે, આ સમજૂતી માટે. અને 2 મહત્ત્વના પરિણામ છે એની આપણે નોંધ રાખીએ છીએ જે તમને ઉપયોગી થશે. તો આ ખાસ નોંધ છે એ સમજી અને તૈયાર કરશો તો આગળ તમને MCQમાં આ વસ્તુ ઉપયોગી થશે. તો પહેલું પરિણામ એ નિશ્ચયકનું મૂલ્ય આ સહેલાઈથી આપણે ચકાસણી કરી શકીએ. આની સાબિતી કોઈ પણ જાતે આપી શકે. નિશ્ચયકનું મૂલ્ય
ઇક્વલ ટુ કોઈ પણ હાર અથવા સ્તંભ, કોઈ પણ હાર અથવા સ્તંભ ના ઘટકોને ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય શું થાય? કોઈ પણ હારના ઘટકોને અનુરૂપ સહઅવયવ સાથે ગુણી સરવાળો કરવાથી મળે. આની ચકાસણી સહેલાઈથી કરી શકાય. નિશ્ચયકનું મૂલ્ય ઇક્વલ ટુ કોઈ પણ હાર અથવા સ્તંભ એના ઘટકોને અનુરૂપ સહઅવયવ સાથે ગુણી સરવાળો કરીએ. દાખલા તરીકે તમને એમ કે નિશ્ચયક છે એની કિંમત ડેલ્ટા, આપણે આ નિશ્ચયક છે ધારો કે નિશ્ચયક ડેલ્ટા દ્વારા દર્શાવ્યો, તો આ નિશ્ચયકને આપણે ડેલ્ટા દ્વારા દર્શાવ્યો છે. તો આનું બીજી પંક્તિ માટે અર્થઘટન કરવું હોય તો નિશ્ચયકની કિંમત શું? બીજી પંક્તિના ઘટકો A21, A22, A23. આ શું કર્યું? બીજી પંક્તિના ઘટકો લીધા. જો બીજી પંક્તિના ઘટકો A21, A22, A23 એના સહઅવયવ વડે ગુણો. એને કોની વડે ગુણવાના છે? સહઅવયવ. A21, A22, A23 અને એનો સરવાળો કરો તો આ ગુણધર્મ મુજબ નિશ્ચયકનું મૂલ્ય મળ્યું. એટલે તમારે ત્રીજા સ્તંભથી વિસ્તરણ કરવું હોય તો ત્રીજા સ્તંભના ઘટક લેવાના, એને એના સહઅવયવ વડે ગુણવાના અને સરવાળો કરવાનો. આ જે છે એ આપણે શું કર્યું? બીજી પંક્તિથી વિસ્તરણ. બીજી પંક્તિથી વિસ્તરણ. તો આ ગુણધર્મને કારણે હવે તમે ત્રિહાર નિશ્ચયકનું કુલ 6 રીતે વિસ્તરણ કરી શકો. પહેલી પંક્તિથી, બીજી પંક્તિથી, ત્રીજી પંક્તિથી, એટલે 3 પંક્તિથી થઈ શકે અને 3 સ્તંભથી થઈ શકે. કુલ 6 રીતે તમે નિશ્ચયક છે એનું વિસ્તરણ કરી શકો. અને હજી એક રીત જે છે વધારાની સારસ રીત, એ પણ વિસ્તરણ થઈ શકે છે. અત્યારે એ ચર્ચા આપણે નથી કરી. હવે બીજું એક પરિણામ જે છે, જો કોઈ એક હાર અથવા સ્તંભ ના ઘટકોને અન્ય કોઈ હાર અથવા સ્તંભ ના સહઅવયવો સાથે ગુણી તો તેમનો સરવાળો, જો અહીંયા શબ્દ ધ્યાન રાખો, નિશ્ચયકનો આપણે ઉલ્લેખ નથી કરતા, તેમનો સરવાળો શું થાય? 0 થાય. જોવાની સમજૂતી, કોઈ એક હારના ઘટકો, આપણે પહેલી હારના ઘટકો લઈએ, A11, A12, A13. હવે એને બીજી હારના અન્ય કોઈ, તો જો તમે બીજી હાર છે એના A21, A22, A23, A21, A22 અને A23, જો આપણે શું કર્યું? કેપિટલ્સ છે એ કોની માટે ઉપયોગ થાય છે?
સઅવયવ માટે, એટલે તમે અહીંયા બીજી પંક્તિના સઅવયવ કેપિટલ A21, A22, A23, એટલે મેં પહેલી હારના ઘટક લીધા અને સઅવયવ બીજી હારના સઅવયવ અનુરૂપ સઅવયવ વડે ગુણી અને સરવાળો, આનો સરવાળો નિશ્ચયક શબ્દ નથી વાપરતા આપણે અહીંયા, એવું કોઈ અર્થઘટન નથી કરતા કે નિશ્ચયકની કિંમત શૂન્ય થાય, તે સરવાળાની કિંમત શૂન્ય થશે. તો આવી રીતે જો અહીંયા પહેલી પંક્તિ છે એને માટે આપણે બીજી પંક્તિના સઅવયવ વડે ગુણી સરવાળો કરો તો એની કિંમત, સરવાળાની કિંમત શૂન્ય થાય. આવા કુલ 12 સમીકરણ મળે. જો પહેલી પંક્તિ માટે 2, કઈ રીતે? પહેલી પંક્તિને બીજી પંક્તિના સઅવયવ વડે ગુણી અનુરૂપ સરવાળો કરો એટલે શૂન્ય થાય. પહેલી પંક્તિને ત્રીજી પંક્તિના, અન્ય એટલે પહેલી વાર બીજી લીધી, હવે અન્ય તરીકે ત્રીજી લ્યો, એટલે પહેલી પંક્તિ માટે અન્ય પંક્તિના સઅવયવ વડે ગુણીએ એટલે બીજી અને ત્રીજી પંક્તિના સઅવયવ વડે ગુણી સરવાળો કરીએ તો એની કિંમત શૂન્ય થાય. એટલે પહેલી પંક્તિ માટે 2 સમીકરણ મળે, બીજી પંક્તિ માટે 2 સમીકરણ. શું કામ? બીજી પંક્તિના ઘટકને પહેલી પંક્તિથી ગુણીને સરવાળો કરો, કોના? સઅવયવ વડે ગુણી, એની કિંમત શૂન્ય. બીજી પંક્તિ માટે ત્રીજી પંક્તિના સઅવયવ વડે ગુણી અને સરવાળો કરો તો એની કિંમત શૂન્ય થાય. તો આ જે પહેલી પંક્તિ માટે આપણે બીજી પંક્તિનો સઅવયવનો ઉપયોગ કર્યો, એ જ રીતે તમે પહેલી પંક્તિ માટે હું બીજું સમીકરણ લખું, જુઓ, A31, A12, A32, A13, A33. તો અહીંથી તમે સમજી શકો કે આ જે બીજું સમીકરણ પહેલી પંક્તિના જ ઘટક છે. આ સમીકરણમાં આપણે સઅવયવ કોનો ઉપયોગ કર્યો? બીજી પંક્તિ. આમાં સઅવયવ કોનો ઉપયોગ કર્યો? ત્રીજી પંક્તિ. તો આપણને 2 સમીકરણ કોની માટે મળ્યા? પ્રથમ પંક્તિ માટે. તો એક પંક્તિ માટે 2, એ જ રીતે બીજી પંક્તિ માટે 2 અને ત્રીજી પંક્તિ, એટલે પંક્તિ માટે કુલ 6 સમીકરણ, એ જ રીતે 6 સમીકરણ સ્તંભ માટે. તો આ રીતે કુલ 12 સમીકરણ છે એની કિંમત શૂન્ય થાય. આ ગુણધર્મ ઉપર આધારિત MCQ હોય તો એની માટે આ ગુણધર્મ ખાસ તૈયાર કરવો. આ ગુણધર્મ મુજબ કોઈ પણ પંક્તિના ઘટકોને એ પંક્તિ સિવાય અન્ય પંક્તિના સઅવયવ અનુરૂપ શબ્દ વાપરીએ છીએ, અનુરૂપ સઅવયવ વડે ગુણી સરવાળો કરો તો તેની કિંમત એટલે સમીકરણની કિંમત શૂન્ય થાય. અહીંયા આપણે શબ્દ એવો નથી વાપરતા, નિશ્ચયકની કિંમત શૂન્ય થાય, ખાસ આપણે ધ્યાન રાખશું. તો હવે સઅવયવની મુદતથી આપણે આગળ શ્રેણિક છે એનો વ્યસ્ત શ્રેણિક મેળવવામાં આપણે સઅવયવનો ઉપયોગ કરવાનો રહેશે. તો ત્રણેય વસ્તુ સ્પષ્ટ થઈ જવી જોઈએ. સ્મોલ ઘટક, સ્મોલ AI જે છે એ શું દર્શાવે છે? ઘટક. MI જે છે એ શું દર્શાવે છે? EIJનો ઉપનિશ્ચયક. અને કેપિટલ AI જે છે એ શું દર્શાવે છે? EIJનો સઅવયવ. ઉપનિશ્ચયકને નિશાની આપવાથી સઅવયવ મળે. તો આગળ વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યામાં આપણે આ ગુણધર્મો છે એનો ઉપયોગ કરીશું.